મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે મફત અનાજ આપવામાં આવે છે તેમાં ઘઉં અને ચોખા કેટલા મળે છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી આને શેર કરજો। ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। વાત કરીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દેશના ગરીબો માટે બની જીવાદોરી સમાન। મિત્રો, અહીં દેશના 80 કરોડથી પણ વધુ નાગરિકોને સતત 3 વર્ષથીને થઈ રહ્યું છે વિના મૂલ્યે અનાજનું વિતરણ। જ્યારથીને ભારત દેશની અંદર કોરોના લાગુ થયો ત્યારથીને પ્રધાનમંત્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી કે જેમાં ઘઉં અને ચોખા જે પણ ગરીબ લોકો છે તેમને અહીં મફત આપવામાં આવે છે। તો મિત્રો, એમને લગભગ 3 વર્ષ પૂરા થવા આવ્યા છે। તમે અહીંયા ઇમેજ પણ જોઈ શકો છો। આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે નરમાં નારાયણનો વાસ હોય છે અને આ નારાયણની સેવા એ સર્વોચ્ચ સેવા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દરિદ્ર નારાયણની સેવાને પોતાની નીતિઓમાં કેન્દ્ર સ્થાને રાખી છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં લાખો ગરીબ લોકોએ રોજગારી ગુમાવી હતી, તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગરીબોને વિના મૂલ્યે અનાજ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત છે એ કરી હતી અને દેશના લગભગ 80 કરોડ નાગરિકોને વિના મૂલ્યે સતત 3 વર્ષથીને અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે। ભારત સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથીને આજે આ યોજના દેશના ગરીબો માટે જીવાદોરી સમાન બની રહી છે। વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હાલ સમગ્ર દેશની અંદર રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે। રાજ્યના જરૂરિયાતમંદ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2016થી ખાસ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અમલવારી કરવામાં આવી રહી છે। ભારત સરકાર દ્વારા કુલ 382.84 લાખની વસ્તીને સમાવિષ્ટ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો, જેમાં હાલની સ્થિતિએ 70 લાખથી વધુ કુટુંબોની 3.40 કરોડથી પણ વધારે વસ્તીને NFSA હેઠળ આવરી લેવામાં આવેલી છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો અહીં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 2 પ્રકારના લાભાર્થી કુટુંબોનો સમાવેશ કરવામાં આવે છે। ક્યાં તો એના વિશે વાત કરીએ। NFSAના કાયદા હેઠળ લાભથી વંચિત રહી ગયેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ જેમ કે દિવ્યાંગો, ગંગા સ્વરૂપા બહેનો, સિનિયર સિટીઝનો, બાંધકામ શ્રમિકો, 3 પૈડાવાળા યાત્રિક વાહન ધારકો એટલે કે ઓટો રિક્ષા, છકડો અથવા તો મિની ટેમ્પો જેવા અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી અને વંચિત લાભાર્થીઓને NFSA હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે, જેમાં હાલની સ્થિતિએ 40.9 લાખ કુટુંબોની જનસંખ્યાનો આ કાયદા અંતર્ગત સમાવેશ કરવામાં આવેલો છે। તો મિત્રો, આપણે અહીં દિવ્યાંગો અને ગંગા સ્વરૂપા બહેનો, જો આની તમને ખબર ન હોય તો એનો પણ વિડીયો આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ, તમે એ જોઈ અને માહિતી મેળવી શકો છો। લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। મિત્રો, અહીંયા આપણે અંત્યોદય કુટુંબો જે છે અને એક તો પ્રાયોરિટી હાઉસ હોલ્ડ PHH એટલે કે અગ્રતા ધરાવતા કુટુંબો, એમને કેટલો અનાજનો જથ્થો મળે છે તેના વિશે અહીંયા માહિતી આપેલી છે। વાત કરીએ અંત્યોદય કુટુંબની તો એમાં પ્રતિ કુટુંબ છે એ ઘઉં અહીંયા 25 કિલોગ્રામ મળવાપાત્ર છે, 2 રૂપિયા લેખે મળશે અને ચોખાની વાત કરીએ તો 10 કિલોગ્રામ જે 3 રૂપિયા લેખે આપવામાં આવે છે। એ જ રીતે મિત્રો, અગ્રતા ધરાવતા જે કુટુંબો છે તેમને ઘઉં 3.5 કિલોગ્રામ રૂપિયા 2 લેખે અને ચોખા છે એ 1.5 કિલોગ્રામ 3 રૂપિયા લેખે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો રાજ્યના જે દક્ષિણના જિલ્લાઓને NFSA હેઠળના વિસ્તારમાં ચોખાના જથ્થામાં વધારો છે એ કરવામાં આવેલો છે, જેમાં રાજ્યના દક્ષિણ જિલ્લાઓ જેવા કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ તથા ડાંગના લાભાર્થીઓની ફૂડ હેબિટને ધ્યાને લઈને રાજ્ય સરકારે NFSA હેઠળના વિસ્તારોમાં ચોખાના જથ્થામાં વધારો કર્યો છે। રાજ્યમાં લાભાર્થીઓને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ વિતરણની યોજના પણ અમલમાં મૂકવામાં આવેલી છે,
તેવા તમામ 70 લાખ NFSA પરિવારોને દર મહિને પ્રતિ કુટુંબને 1 કિલોગ્રામ તુવેર દાળ છે એ રાહત દરથી વિતરણ કરવામાં આવે છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત વાર્ષિક 200 કરોડ રૂપિયાનો ખર્ચ છે એ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા અન્ન સહાય માટે 70 લાખથી વધુ કુટુંબોને NFSA હેઠળ આવરી લેવામાં આવેલા છે. મિત્રો, તમે સૌપ્રથમ તો જ્યારે ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ હતી ત્યારે તમે જોયું હશે કે સૌપ્રથમ ઘઉં વધારે મળતા હતા, પરંતુ હવેથી તમને ચોખાનું વિતરણ છે એ વધારે કરવામાં આવશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કુલ 32 લાખ પરિવારોને રાજ્ય સરકાર દ્વારા દર માસે રાહત દરે ખાંડ અને આયોડાઇઝ મીઠાનું વિતરણ છે એ કરવામાં આવે છે. રાજ્યના અંત્યોદય તથા BPL કુટુંબો મળી કુલ 32 લાખ પરિવારોને રાજ્ય સરકાર દ્વારા દર માસે રાહત દરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે, જેમાં અંત્યોદય કુટુંબ હેઠળ 3 સભ્યો ધરાવતા કુટુંબોને પ્રતિ કાર્ડ 1 કિલોગ્રામ અને 3થી ને વધારે સભ્યો ધરાવતા હોય તો તેવા કુટુંબોને વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડનું વિતરણ પ્રતિ 15 રૂપિયા કિલોગ્રામના ભાવે કરવામાં આવે છે. BPL કુટુંબ હેઠળ વ્યક્તિગત દીઠ 350 ગ્રામ ખાંડનું વિતરણ 22 રૂપિયા લેખે કરવામાં આવે છે અને તદ ઉપરાંત વર્ષમાં 2 વાર જન્માષ્ટમી તથા દિવાળીના તહેવાર દરમિયાન પ્રતિ કુટુંબ 1 કિલોગ્રામ વધારાની ખાંડનું વિતરણ છે એ કરવામાં આવે છે. અગાઉના સમયમાં ભારત સરકાર તરફથીને કરવામાં આવતી ખાંડની ફાળવણીના આધારે વિતરણ થતું હતું. ત્યારબાદ ભારત સરકાર દ્વારા 2012માં ખાંડની ફાળવણી બંધ કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા મુક્ત બજારમાંથી ખરીદી કરી અને સબસિડીથી રાહત ભાવે ખાંડનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત વાર્ષિક 134 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. વધુમાં આજ 32 લાખ પરિવારોને રાજ્ય સરકાર દ્વારા દર મહિને આયોડાઇઝ મીઠાનું રાહત દરે વિતરણ છે એ કરવામાં આવે છે, જેમાં 6 સભ્યો ધરાવતા કુટુંબોને પ્રતિ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તથા 6થી વધારે જો સભ્ય હોય તો તેવા કુટુંબોને 2 કિલોગ્રામ પ્રતિ 1 રૂપિયા મીઠું છે એ આપવામાં આવે છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત વાર્ષિક 24 કરોડ રૂપિયાનો ખર્ચ છે એ કરવામાં આવે છે. મિત્રો, વાત કરીએ રાજ્ય સરકારનો જે ગરીબોના હિતને લગતો નિર્ણય છે તેમાં તમામ 70 લાખ NFSA પરિવારોને રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર સબસિડી ભોગવીને રાહત દરે વર્ષમાં આવતા 2 તહેવારો, એક તો જન્માષ્ટમી અને દિવાળી દરમિયાન પ્રતિ કાર્ડ 1 લીટર ખાદ્ય તેલનું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ છે એ કરવામાં આવે છે, જેમાં વર્ષ 2012થી ને વર્ષ 2014 સુધી પામોલીન તેલ, સોયાબીન તેલનું વિતરણ છે કરવામાં આવતું હતું. ત્યારબાદ વર્ષ 2014-15થી ને વધુ સ્વાસ્થ્યવર્ધક રિફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ છે એ હવે કરવામાં આવે છે. વર્ષ 2020-21 સુધી યોજનાનો લાભ અંત્યોદય અને BPL પરિવારોને જ આપવામાં આવતો હતો. ત્યારબાદ વર્ષ 2021-22માં યોજનાનો વ્યાપ વધારીને તમામ NFSA કાર્ડ ધારકોને તથા નોન NFSA BPL કાર્ડ ધારકો સુધી પહોંચતા હવે કાર્ડ દીઠ 1 લીટર રિફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ છે એ કરવામાં આવે છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 100 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે ગરીબ કલ્યાણ અન્ન યોજના 80 કરોડ લોકો સુધી છે એ 3 વર્ષની અંદર પહોંચાડવામાં આવેલી છે. આશા રાખું છું કે યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો. ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથીને આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.